નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સાયકલ મીડિયા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। નવસારી મહાનગરપાલિકા બન્યા બાદ નવસારીમાં વિકાસ વેગવંત બન્યો હોય તેવું લાગી રહ્યું છે, પરંતુ આ વિકાસ ક્યાંક વિનાશ નોતરે તેવો પણ જોવા મળી રહ્યો છે। હા, જરૂરથી તમે અત્યારે આ દ્રશ્યો જે જોઈ રહ્યા છો તે નવસારીના લુન્સીકુઈ વિસ્તારના છે। લુન્સીકુઈ વિસ્તાર એટલે કે લુન્સીકુઈમાં અત્યારે હાલમાં લોકો મન મૂકીને જ્યાં ફાવે ત્યાં રમતો રમી શકે છે। ખુલ્લું મેદાન છે અને મેદાનમાં સ્પોર્ટ કોમ્પ્લેક્સ પણ બનાવવામાં આવ્યું છે, જેની અંદર બેડમિન્ટન જેવી અનેક રમતો પણ રમવામાં આવી રહી છે। અહીંયા ફૂટબોલ, વોલીબોલ, કબડ્ડીની મેચો પણ આ ક્રિકેટ ગ્રાઉન્ડમાં થાય છે લુન્સીકુઈના, અને આ જે મેચો રમાઈ રહી છે અને લોકો તેની મજા માણી રહ્યા છે, ત્યારે આ જે લુન્સીકુઈનું એકમાત્ર એવું મેદાન છે નવસારીની શહેરના મધ્યમાં કે જ્યાં લોકો પોતાની મજા માણી શકે છે, ક્રિકેટ અને રમતની સ્પોર્ટની રમતો રમી શકે તે પ્રકારનો આ એક સુંદર મજાનું ગ્રાઉન્ડ છે। પરંતુ નવસારી મહાનગરપાલિકાએ ત્યાં પણ વિકાસ આવી પહોંચ્યો છે, અને વિકાસ પણ એવો કે ત્યાં નવા બીજા સ્પોર્ટ કોમ્પ્લેક્સ બનાવવાની વાત કરવામાં આવી રહી છે। આ જે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવાની વાત કરવામાં આવી છે, જેને લઈને રમતવીરો તેનો વિરોધ કરી રહ્યા છે। નવસારીના મોટા પ્રમાણમાં લોકો આજે સવારે ત્યાં એકત્ર થયા હતા, અને જે પાયા ખોદવામાં આવે છે અત્યારે હાલમાં ટોયલેટ બાથરૂમ બનાવવા માટેના, તે ત્યાં જઈ અને લોકોએ વિરોધ વ્યક્ત કર્યો હતો, અને કોઈપણ સંજોગે અહીંયા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવામાં ન આવે તે પ્રકારની તેઓ માંગ કરી રહ્યા છે। શું કહી રહ્યા છે આ લોકો, અને તેઓ દ્વારા નવસારી મહાનગરપાલિકા ખાતે પણ તેની રજૂઆત કરવામાં આવી હતી। તો શું કહે છે સ્પોર્ટના જે રમતવીર છે મયુરભાઈ પટેલ, આવો સાંભળીએ। નવસારી મહાનગરપાલિકા દ્વારા 5 કરોડના ખર્ચે જ્યારે અત્યાધુનિક રમતગમત સંકુલ અને પ્લાન જ્યારે પેપર આઉટ કરવામાં આવ્યો ત્યારે અમે ખૂબ જ ખુશ હતા, પરંતુ એ સ્થળ લુન્સીકુઈ મેદાન સાંભળીને અમે દુઃખી થયા હતા। એ સમયે અમે નવસારીના કમિશનરશ્રીને પણ મળ્યા હતા, અને નવસારી જિલ્લાના અગ્રણીઓએ પણ સાહેબને રજૂઆત કરેલ હતી, જેને ધ્યાનમાં લઈને સાહેબે લુન્સીકુઈ મેદાનમાં કોઈ પણ જાતની કન્સ્ટ્રક્શન પ્રવૃત્તિ ન થાય એવી બાંહેધરી આપેલ હતી। પરંતુ ગઈકાલે આકસ્મિક જ્યારે અમે લુન્સીકુઈ મેદાનથી પસાર થતા હતા ત્યારે ત્યાં એક જળનું નિકંદન કરવામાં આવ્યું હતું, અને જેસીબી દ્વારા એક ખાડો ખોદવામાં આવ્યો હતો। ત્યારે અમે એમને પૂછતા એમણે જણાવ્યું કે અહીં હાલ ટોયલેટ બાથરૂમ અને મેદાનો બનવાના છે, એના માટે અમે કામગીરી કરી રહ્યા છીએ। ત્યારે અમે ખૂબ જ આઘાત અનુભવ્યા હતા। એને અનુસંધાને અમે નવસારીના ધારાસભ્યશ્રીઓ તેમજ અન્ય અગ્રણીઓને ફોન કર્યો હતો, અને એમની કામગીરીથી એ કામ તરત જ અટકાવવામાં આવ્યું હતું। અને આજ રોજ અમે નવસારી જિલ્લા રમતગમત એસોસિએશન, નવસારીનું જે લુન્સીકુઈ અને પેવેલિયન બચાવ સમિતિ છે તે, લુન્સીકુઈ ક્રિકેટ ક્લબના હોદ્દેદારો અને સભ્યો, તેમજ લુન્સીકુઈ મેદાનનો જે ઉપયોગ કરે છે એ નવી ભરતી માટેના જે યંગસ્ટરો છે એ બધાની સાથે આજે અમે મહાનગરપાલિકા ખાતે કમિશનરશ્રીને તેમજ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે કે આવી કોઈ પ્રવૃત્તિ આ મેદાનમાં ન થાય, અને આપના દ્વારા જે 5 કરોડના ખર્ચે જે કોમ્પ્લેક્સ બનવાનું છે, નવીનીકરણ મેદાન થવાના છે, તો એ આપ ટીપી પ્લાનમાં બીજી યોગ્ય જગ્યા ઉપર કરી રમતગમતના અને ભરતી માટેના જે વિદ્યાર્થીઓ છે એમને સપોર્ટ કરશો એવી આપની પાસે આશા રાખીએ છીએ। તો અન્ય રમતવીર એવા બોમી જાગીરદાર કે જેઓ ખૂબ નામચીન વ્યક્તિ છે, અને તેઓ પણ આ અંગે વિરોધ વ્યક્ત કરી રહ્યા છે। શું કહે છે બોમીભાઈ જાગીરદાર, આવો સાંભળીએ। નવસારીમાં લુન્સીકુઈ મેદાન ખાતે ગઈકાલે કીચોવીચ વચ્ચોવચમાં ખાડા ખોદવામાં આવ્યા છે। અમને જાણવા મળ્યું કે ત્યાં ટોયલેટ બાથરૂમ બની રહ્યા છે, એટલે અમે નવસારીના રમત પ્રેમીઓ અને નવસારીના આગેવાનો આ બાબતનો વિરોધ કરવા માટે લુન્સીકુઈ ખાતે ભેગા થયા હતા। લુન્સીકુઈનું મેદાન ફક્ત રમતના મેદાન માટે જ એક પારસી બેરામજી નસરવાનજી સિરવાઈ મારફતે એક ભેટ રૂપે નવસારી નગરપાલિકાને આપવામાં આવેલું કે જ્યાં બાળકો ત્યાં રમત માટેનો જ ઉપયોગ કરી શકે। પરંતુ ઘણો વખતથી જ્યારે અમે જોઈએ છે ત્યારે રમતના મેદાનમાં ફટાકડાના સ્ટોલ લાગેલા હોય, પછી બસનું પાર્કિંગ કરેલું હોય કે બીજા મેળાવડા જામેલા હોય, અને આ રીતે મેદાનનો મિસયુઝ થઈ રહ્યો હોય એવું અમને લાગે છે। કારણ કે મેદાનની અંદર આજે પણ તમે જોવા જાઓ છો તો એટલી બધી ગંદકી છે, અને સિમેન્ટ કોન્ક્રીટના ઢગ પડ્યા છે, કપચીના ઢગ પડ્યા છે, રેતીના ઢગ પડ્યા છે, અને સાંજે તમે જોશો ને તો દારૂની બોટલો પણ ફૂટેલી પડેલી અમે જોઈ છે। અને એ સવારે જ્યારે રમતના મેદાનમાં રમતવીરો મેદાનમાં રમતા હોય ને ત્યારે ઘણી વખત બૂટની અંદર પણ એ કાચ ઘૂસીને અંદર વાગેલા અને ઇન્જર થવાના ઘણા બધા બનાવો બનતા હોય છે।
તો અમારી રજૂઆત એવી છે કે જે આ લુન્સીકુની વચ્ચોવચ્ચ જ્યારે આ ટોયલેટ બાથરૂમ બની રહ્યા છે એ ન થવા જોઈએ. ટોયલેટ બાથરૂમ પેવેલિયનની પાછળ એક હતા જ, પણ એ કયા કારણસર તોડી નાખ્યા અને શા માટે એ પાછા ત્યાં ન બનાવે અને ત્યાં જ બનાવવા જોઈએ, તો એ નવસારી ના રમતપ્રેમીઓ માટે સારું રહેશે. એમ પણ રમતનું મેદાન નવસારીમાં ફક્ત એક જ છે, 400 મીટરનો ટ્રેક બને એવું કોઈ ગ્રાઉન્ડ જ નથી. અને વચ્ચે એપ્રિલ મેમાં ક્રિકેટ એસોસિએશન ખૂબ સુંદર ગ્રાઉન્ડ બનાવેલું, 14-15 લાખ રૂપિયા ખર્ચીને ગ્રાઉન્ડને એકદમ લીલુંછમ બનાવેલું અને 0 લેવલ બનાવેલું. જે આજે તમે અંદર જોવા જાઓ તો એ આખું ગ્રાઉન્ડની આખી સિકલ બદલાઈ ગઈ છે અને કોન્ક્રીટના થર જામી ગયા છે. તો તેમાં ક્રિકેટને કે બીજી રમતો કેવી રીતે રમી શકે એ એક પ્રશ્ન છે. તો અમારું માનવું એવું છે કે રમતનું મેદાન અત્યારે ખૂબ નીચું છે, એટલે કે વરસાદના 4 મહિના તો આખું જાણે તળાવ બની ગયું એવું જ લાગે. એટલે 4 મહિના કોઈ રમત રમાતી નથી અને એ રમતના મેદાનને લેવલ ઊંચું કરવામાં આવે, ત્યાં સિન્થેટિક ટ્રેક બનાવવામાં આવે કે જેનાથી કોઈ સારા એથ્લેટિક દોડવીરો ત્યાં પ્રેક્ટિસ કરી શકે. અને આખા આમ પણ લુન્સીકુમાંથી ઘણા બધા ખેલાડીઓ રાષ્ટ્રના ઇન્ટરનેશનલ કક્ષાએ ભાગ લે છે અને સારું નામ નવસારીને રોશન કર્યું છે. તો એ રમત માટે જ ઉપયોગમાં આવે એવી અમારી માંગણી છે. ત્યારે નવસારીમાં એક સારું સ્પોર્ટ કોમ્પ્લેક્સ હાલમાં જ કાર્યરત છે. નવું કોમ્પ્લેક્સ બનાવી અને જે ગ્રાઉન્ડ છે તેમાં કોન્ક્રીટના જંગલો ઊભા કરવાની વાતો કરવામાં આવી રહી છે અને જેનો નકશો પણ બનાવવામાં આવ્યો છે, તેનું ટેન્ડરિંગ કરવામાં આવ્યું છે અને જેને પગલે રમતવીરોમાં અત્યારે હાલમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. કારણ કે એકમાત્ર એવું મેદાન છે કે જ્યાં લોકો રમત રમી શકે છે, રમત રમવા માટેની એક સારી જગ્યા કહી શકાય અને સારું મેદાન છે. ત્યારે આ રમતના મેદાનને હવે કોન્ક્રીટના જંગલમાં તબદીલ કરવાની જે વાત કરવામાં આવી છે તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે અને આ વિરોધને લઈને જે રમતવીરો છે તે પણ સાથે જોડાયા છે અને ધીમે ધીમે નવસારીમાં મોટી મોટી હસ્તીઓ પણ આમાં જોડાઈ અને આમાં વિરોધ પોતાનો વ્યક્ત કરી રહ્યા છે અને લુન્સીકુઈના મેદાનને કોઈપણ સંજોગે કોન્ક્રીટના જંગલમાં ફેરવવામાં ન આવે તેવી નવસારી પ્રેમીઓ, નવસારીજનો વાત કરી રહ્યા છે, માંગ કરી રહ્યા છે. તો તમે પણ જો આમાં સાચા સમર્થક હોય અને તમે પણ જો ગ્રાઉન્ડને બચાવવા માંગતા હોય તો જરૂરથી અમને પણ કોમેન્ટ કરજો. તમારી કોમેન્ટ અમે જરૂરથી લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરીશું. આ જ પ્રકારના અનવા સમાચાર માટે જોતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ.